અમદાવાદમાં ગરમી વધતા સ્કિનને લગતી સમસ્યામાં વધારો જોવા મળ્યો હતો। કાળઝાળ ગરમીને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું રેડિયેશન વધ્યું હતું। તેના જ કારણે સ્કિન બર્ન, સ્કિન ટેનિંગના કેસ વધ્યા છે। ત્યારે કાળઝાળ ગરમીને કારણે યુવી રેડિયેશન તેની મહત્તમ સીમા 11 લેવલ ઉપર પહોંચ્યું હતું। સામાન્ય દિવસોની સરખામણીએ સ્કિનની સમસ્યામાં 5% વધારો જોવા મળ્યો હતો। સ્કિનની જે તડકાની ઇફેક્ટ છે એમાં સૌથી પહેલાં તો ઇમિડિયેટ ડાયરેક્ટ સનલાઇટના લીધે ટેનિંગ એટલે ઇમિડિયેટ કલર બ્રાઉન થઈ જવો એ આપણે જોતા હોઈએ છીએ। બીજું કે એમાં ફોટો અગ્રાવેટેડ ડર્મેટોસિસ કે જે ઓલરેડી અમુક કન્ડિશન એવી હોય કે જે PMLE અમે કહેતા હોઈએ કે ફોટો લાઇકનોઇડ એક્ઝિમા કહેતા હોઈએ કે SLE જે ફોટો એગ્રાવેટેડ સનલાઇટના લીધે એગ્રાવેશન થતું હોય એવા કેસીસમાં વધારો થઈ શકે। બીજું જે ઇનડાયરેક્ટ ઇફેક્ટ છે કે જે સ્વેટિંગ ખૂબ જ પસીનો થાય એ પેશન્ટ્સને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે લાઈક પેરીપોરાઇટિસ જે અળાઈઓ થઈને એમાં પાક પડી જવો કે ફંગલ ઇન્ફેક્શન થાય જે ડર્મેટોફાઇટોસિસ આપણે કહેતા હોઈએ છીએ એ પેશન્ટ્સને વધારે થતું હોય છે। સ્વેટ ડર્મેટાઇટિસ એક જાતનું ખરજવું જે ખૂબ જ પસીનાના લીધે થતું હોય છે એ પણ વધારે જોવા મળતું હોય છે। એકચ્યુઅલી યુવી રેડિયેશન યુવી સ્પેક્ટ્રમ છે જે સન અત્યારે આપણી પૃથ્વી પર જે ઓઝોન લેયર છે આપણે જાણીએ છીએ કે એમાં ગાબડા પડી રહ્યા છે અને એ વધારે વાઇટ થતા જાય છે। એના લીધે સન પર જે યુવી રેડિયેશન આવતું હોય છે ડે બાય ડે ઇટ ઇઝ મોર ગરમી પણ ખૂબ વધી રહી છે એ પણ એક આ રીઝન છે। અનધર ઇઝ આપણા જે અહીંયા કોન્ક્રીટ જંગલ્સમાં આપણે રહી રહ્યા છીએ તો એમાં ગ્લાસીસ જે આપણે બિલ્ડિંગ પર હોય છે એ બધાના લીધે રિફ્લેક્ટેડ રેઝ દે પ્રોડ્યુસ મોર એન્ડ મોર રેડિયેશન એન્ડ હીટ તો એનાથી પણ ઇમિડિયેટ એન્ડ લોંગ ટર્મ ઇફેક્ટ ઓન સ્કિન થતી હોય છે। ઓવરઓલ બોડી પર ઇન્ટરનલ ઓર્ગન્સ પર ડિહાઇડ્રેશન જે હીટ સ્ટ્રોક આપણે કહેતા હોઈએ છીએ એ પણ એક એ જ રીઝન છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી મુદ્દે કોંગ્રેસ જનરલ પ્રવક્તા રોહિત રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। રોહિત રાજપૂત દ્વારા RTI